પ્રભુની અત્યંત વિશેષ અનુકંપાથી પરમ પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસના અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ કરવાનો આપણને સર્વને એક દિવ્ય અવસર એ પ્રદાન થયો છે. મલમાસને ભગવાને પોતાનું આધિપત્ય પ્રદાન કર્યું અને મલમાસને પુરુષોત્તમ માસ બનાવી દીધું. અધિકસ્ય અધિકમ ફલમ. આ માસમાં જે કંઈ પણ આપણે કરીએ એનું વિશેષ અધિક ફલ એ પ્રાપ્ત થાય છે. તમે રોજ એક માળા કરતા હો તો 2 કરજો, એક પાઠ કરતા હો તો 2 પાઠ કરજો. ઠાકોરજીની સેવા જેના ઘરે પુષ્ટાવેલી વિદ્યમાન છે એમની સેવામાં વિશેષ કંઈક અધિક સામગ્રી કરે, અધિક કોઈક વસ્ત્ર શૃંગાર ઠાકોરજીને ધરે અથવા અધિક કોઈક વિશેષ મનોરથો કરે. આ માસમાં જેટલા ભગવત કાર્ય આપણાથી થઈ શકે એટલા કરવા માટે આપણે યત્નશીલ રહેવું જોઈએ. કારણ કે આ માસ 3 વર્ષે એકવાર આવે છે અને પુરુષોત્તમનો માસ છે. અને પુરુષોત્તમના પ્રિય જેટલા પણ કાર્યો છે કરવાથી આપણે પુરુષોત્તમના વધુ પ્રિય બનીએ છીએ. પુરુષોત્તમને પ્રિય શું છે અને શું કરવાથી આપણે પુરુષોત્તમના વધારે નજીક જઈ શકીએ? અને યાદ રાખજો, એ પુરુષોત્તમના નજીક જયા વગર આ ભવસાગરને તરવું અસંભવ છે. ભગવાન ही हमारे सुकानी बनेंगे तब जाकर इस संसार रूपी भवसागर को हम तैर पाएंगे. जब तक प्रभु हमारे सुकानी नहीं बनते तब तक इसको तैरना कठिन है. तो कैसे तैरा जाए इस भवसागर को और क्या हमारे पुरुषोत्तम को प्रिय है, ऐसा क्या करे हम उसके प्रिय बन सके? तो 4 नावड़ी આપવામાં આવી. ભવસાગરને તરવા માટે 4 નાવડી. સૌથી પહેલી નાવડી એ ભગવાનની સેવાની નાવડી છે. અગર તમે ઠાકોરજીની ખૂબ પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી સેવા કરો છો, અર્થાત પ્રભુને લાડ લડાવો છો, પ્રભુના સ્વરૂપમાં અગર તમને આસક્તિ થઈ જાય છે, સેવામાં રુચિ પ્રગટ થઈ જાય છે, પ્રેમ પ્રગટ થઈ જાય છે, તો સમજો આ પહેલી નાવડીમાં તમે બેસી ગયા છો. આ 4 માંથી કોઈ પણ એક નાવડીમાં અગર આપણે બેસી જઈશું તો આ ભવસાગર તરી જવાશે. પણ એક નાવડી તો જોઈશે. અને જો આ 4 માંથી એકે નાવડીમાં અગર આપણું ચિત્ત ન ચોટે તો સમજો હજી એકાદ ફેરો રાહ જોઈને બેઠું છે. अगर ये आपका आखिरी जन्म है, अगर भगवान ने ऐसा सोच लिया है, निर्धारित कर लिया है कि मुझे इस जीव को दूसरी बार इस जन्म मृत्यु के फेरे की इस साइकिल के अंदर नहीं रखना, तो ये 4 में से कोई भी एक नाव में आप बैठ जाओगे. और ये 4 नाव के सुकानी भगवान स्वयं है. ઘણા લોકો એટલા ભાવથી ઠાકોરજીની ઘરે સેવા કરતા હોય. અમારા કુમુદબેન કેટલા ભાવથી સેવા કરે છે. કુમુદબેનની સેવા ક્યારેક જોવા જેવી છે. મને એમ લાગે છે કે લંડનના અંદર જેટલા પણ આપણા વૈષ્ણવ પરિવાર છે એ બધા માટે રોલ મોડલ સેવા પ્રકાર અગર જોવો હોય તો કુમુદબેનના ઘરનો સેવા પ્રકાર છે. અને જે ભાવથી ને પ્રેમથી ઠાકોરજીને લાડ લડાવે, આમ સાક્ષાત પ્રભુ એમના ત્યાં વિરાજીને એમને અલગ અલગ અનુભવો કરાવે. જાહેરમાં તો એ અનુભવોને ન કહી શકે, પણ ઘણી બધી વાર એમને પૂજનીય શ્રી જીજીને કીધા હશે, મને કીધા હશે. ઠાકોરજી કઈ રીતે એમના સાથે હસતા, બોલતા, જુદી જુદી લીલાઓ કરતા એમને કોઈને કોઈ સ્વરૂપે અનુભૂતિઓ કરાવે છે. આવા દૈવી જીવો એ આ ભૂતલ પર બહુ ઓછા છે. અને કુમુદબેને આખા પરિવારને ભક્તિના રંગમાં રંગ્યા છે. ઘણા જીવો એવા હોય કે જેમને ઠાકોરજીની સેવામાં ખૂબ રુચિ હોય,
સ્વરૂપાસક્તિ થઈ જાય. પછી એ બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ હોય, શ્રીનાથજીનું સ્વરૂપ હોય, એ મદન મોહનજીનું સ્વરૂપ હોય, એ દ્વારિકાધીશજીનું સ્વરૂપ હોય, એ મથુરાધીશનું સ્વરૂપ હોય, એ કોઈ પણ સ્વરૂપ હોય, એ સ્વરૂપમાં એવું તદાત્મ સિદ્ધ થઈ જાય કે ઠાકોરજી એમના ઘરે પોતાના જ એક ફેમિલી મેમ્બર તરીકે વિરાજમાન થઈ જાય. આ કોઈ પરાયો નથી, આ મારું જ બાળક છે. ઘણા લોકોને સેવા કરવી હોય છે પણ ગભરાય છે. ઘણાને કરવી હોય છે પણ થતી નથી. હું ઘણી બધી વાર બધાને કહેતો કે તમને જો સેવા કરવી હોય, ખરેખર એવો હૃદયમાં ભાવ હોય તો પછી રોકાવો નહીં, મૂવ ફોરવર્ડ. અરે કરવાની તો બહુ ઈચ્છા છે પરંતુ શું કરીએ, સમય ઓછો છે. ક્યાંક કંઈક ને કંઈક નડતર વચ્ચે આવી જાય છે. હમણાં નક્કી કરીએ ને બીજા દિવસે કંઈક નડતર આવી જાય એટલે થઈ નથી શકતી. ઈચ્છા તો બહુ છે. ત્યારે હું હંમેશા એમને કહેતો, દાખલા તરીકે કોઈને અગર સંતાન ન હોય, કોઈને અગર સંતાન નથી અને એમ વિચાર કરે કે મારે ઠાકોરજીની સેવા કરવી છે, પણ ઠાકોરજીની સેવા પધરાવવામાં બહુ જ જવાબદારી, બહુ જ રિસ્પોન્સિબિલિટી, એવું અગર તમને લાગતું હોય તો તમારે એમ વિચાર કરવાનો કે એક સંતાન હોત તો, એક સંતાન અગર હોતે તો કેટલી મોટી જવાબદારી તમારા માથે હોતે. તો તમને સંતાન જ નથી તો ચોક્કસ તમે એ ઠાકોરજીને જ પોતાના સંતાન બનાવીને એ બાલકૃષ્ણલાલજીના સ્વરૂપના અંદર જોડાઈને એમની સેવા ભક્તિ કરીને પોતાનું આત્મકલ્યાણ કરો. કારણ કે હોતે તો બહુ મોટી જવાબદારી હોત. તો કોઈ કે અમને તો એક છે, તો એમ વિચારવાનું બે હોત તો, બે હોત તો કેટલી મોટી જવાબદારી આવતી. કોઈ કે અમને બે છે તો તમારે એમ વિચારવાનું ત્રણ હોત તો. મને એક પરિવાર મળવા આવ્યા, ત્રણ નાના નાના બાબલા સાથે. એટલે પછી મેં પૂછ્યું, આ ત્રણે ત્રણ તમારા છે? કારણ કે બહુ બધા લોકો બીજા પણ સાથે હતા. એટલે ઘણી વાર શું થાય, કોઈકનું કોઈકનામાં જોડાઈ જાય. પછી પાછું એને પૂછીએ તો એમને સંકોચ થાય કે ના ના, આ ક્યાં અમારા આટલા બધા છે. મેં કીધું, આ ત્રણ તમારા છે? મને કે હા. એકચ્યુઅલી એમાં એવું હતું, એક જ હતું, પછી બે ટ્વિન્સ આવી ગયા. ત્રણ હોત તો તમારે એક એક વધારતા જવાનું કે તમને અગર એક એક્સ્ટ્રા ચાઇલ્ડ હોતે તો કેટલી મોટી જવાબદારી તમારા માથે હોતે. અને એક બાળક હોય એટલે એને પરવરિશથી લઈને એ પાછું માંદવું પડે, સાદવું પડે, એનું એજ્યુકેશન, એને મોટા કરવાના, એના લગ્ન કરવાના, વળી પાછું એના ત્યાં વ્યાજ થાય, એને પાછું રમાડવું વગેરે વગેરે, એની જવાબદારી માથે આવે. બેબી સિટિંગ. આ તમારા ઘરે જે ઠાકોરજી બિરાજમાન થવાના છે, એમને સ્કૂલે મોકલવા, એમના માટે કોઈ મૂર્તિઓ શોધવાનું, એમને પરણાવવાના. એ શાંતિથી બચારા તમારા ઘરે આમ તમે જેટલા વાગે ઉઠાડો એટલા વાગે ઉઠે. વળી પાછું તમારે અગર મોડું થતું એને ઘરેથી બહાર જવું હોય તો જલ્દી 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 તમે પાછું શેન ભોગે સાથે જ ધરી દો. ઠાકોરજી કે બધું મને ચાલશે, પણ તું મને તારા ફેમિલી મેમ્બર તરીકે તારા ઘરે વિરાજમાન કર અને હું પણ તારો બનીને તારા ઘરે વિરાજમાન થઈને તને ખૂબ પ્રેમ આપીશ, તને ખૂબ મારી સેવા પ્રદાન કરીશ, જેનાથી તારું મારા સાથેનું જોડાણ થશે. તો પ્રભુની પ્રીતિ બહુ સહજ છે અને એટલે જ કીધું, સહજ પ્રીત ગોપાલ કો ભાવે. એ ફેમિલી મેમ્બર તરીકે આપણા ઘરે વિરાજમાન થઈ જાય છે, આપણો બનીને વિરાજમાન થઈ જાય છે. એની ભક્તિથી આપણે પાવન બનીએ છીએ. તો એવા જીવો હોય છે જેમને ઠાકોરજીની સ્વરૂપ સેવામાં રસ હોય છે. બધાને સ્વરૂપ સેવા ગમે જ એવું જરૂરી નથી. ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ આસ્ક યોર ઓન સેલ્ફ વિચ સ્પિરિચ્યુઅલ સાધન યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન. દરેકે પોતાની રુચિ તપાસવાની જરૂર છે. તમને શેમાં ભાવ છે, શેમાં રસ છે? અગર તમને ઠાકોરજીના સ્વરૂપને જોઈને આનંદ આવે છે અને સ્વરૂપ સેવામાં તમને રસ છે અને કોઈ અંતરાય નડતું હોય તો ચોક્કસ એ ભગવત કૃપાથી દૂર થશે. તમે તમારા ઘરે એ ભલે મિશ્રી ભોગની સેવા પણ પધરાવો અને ભાવથી એમને લાડ લડાવો.
પછી બધું ઠાકોરજી જોઈ લેશે, તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. વળી પાછા ઘણા એમ ચિંતા કરે, અમારા પછી કોણ, તમારા પછી કોણ, એની ચિંતા નહીં કરો. એ ઠાકોરજી એમના ગુરુ ઘરે પધારી જશે, એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે છો ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી ઠાકોરજીની ભક્તિ કરો. તો પહેલી નાવડી એ ભગવાનના સ્વરૂપ સેવાની નાવડી છે. કોઈ એમ કે ના અમને સ્વરૂપ સેવામાં બહુ રસ નથી, તો બીજી નાવડી એ હરિ નામ સંકીર્તન કથા શ્રવણની નાવડી છે. કોઈને ભગવાનના કથામાં રુચિ હોય, સેવા યામ વા કથા યામ વા યસ્યા શક્તિર દૃઢા ભવેત. એક કથાની નાવડીમાં તમે બેસો, નામ સ્મરણની નાવડીમાં તમે બેસો, જપની નાવડીમાં તમે બેસો, અને એ નાવડીમાં અગર તમે બેસી ગયા તો પણ તમારો બેડો પાર થઈ જશે. તો સેવાની નાવડી, કથા શ્રવણ, હરિ નામ સંકીર્તનની નાવડી. કોઈ એમ કે ના અમને સેવામાં બહુ રસ નથી ને હરિનામ સંકીર્તન ને જપમાં રસ નથી, અમે તો જપ કરવા બેસીએ છીએ ને ઝોકા આવે છે, કથા સાંભળવા બેસીએ છીએ ને ઝોકા આવે છે. અમારાથી અમારો પ્રોબ્લેમ એ છે કે 3 કલાક એક જગ્યાએ સંકળું બેસાય જ નહીં, પગમાં ચક્ર છે, આ ઉપાધિ છે. અમે એક જગ્યાએ બેસી ન શકીએ. એક જગ્યાએ 3 કલાક બેસવું પણ એક તપ છે. અને ઘણા તો પાછા જપ કરવા બેસે એટલે ઓહો, આખા દુનિયાની લપ એમના મગજમાં આવી જાય. ઘણા આમ જપ કરવા બેસે ને પહેલા તો આમ ધીરે ધીરે જપ કરે, પછી એટલું ફાસ્ટ જપ કરવાનું ચાલુ કરી નાખે કે એક શબ્દ બીજા શબ્દ પર ગુલાટ ખાઈ નાખે, પછી શબ્દો ન સંભળાય, એટલું ફાસ્ટ કરે. એક જણાને મેં માળા કરતા જોયા. મેં એમને પૂછ્યું, ભાઈ તમે બહુ માળા કરો છો, મેં સાંભળ્યું. હા હું તો 1000 માળા કરું રોજ. મેં કીધું 1000 માળા? પછી મેં એમને માળા કરતા જોયા ને, આમ 2 હાથ વડે. મેં કીધું વાહ રે વાહ, આ તો આપણી 1 માળા એટલે આમની 1000 માળા થઈ. એમને બસ એક એવું સેટિસ્ફેક્શન કે હું રોજ 1000 માળા કરું છું. તો કોઈ કે અમને સેવામાં રસ નથી, અમને હરિનામ સંકીર્તન કે જપ કે કથામાં પણ અમારી બહુ ખાસ કોઈ રુચિ નથી. હજી કોઈ નાવડી, આ ત્રીજી નાવડી છે. અને આ ત્રીજી નાવડી એ ભગવદ કાર્યની નાવડી છે. તમે કોઈ પણ ભગવાનના કાર્યમાં જોડાઈ જાઓ. કોઈ ભગવદ કાર્ય થતું હોય એમાં તમારી વિત્તજા સેવાને પ્રદાન કરો. ઘણા જીવો એવા હોય છે જે પોતાની વિત્તજા સેવા એ બીજું કશું ના કરી શકે તનથી કે મનથી, પણ એ પોતાનું અર્થનું યોગદાન આપી શકે અને આર્થિક સેવાના માધ્યમથી એ અનેક ભગવદ કાર્યોને સાકાર કરી શકે. તો આ રીતે જે પોતાના વિત્તનો, પોતાની લક્ષ્મીના માધ્યમથી જે ભગવદ કાર્યના અંદર પોતાની સેવાનો વિનિયોગ કરે છે, અથવા તો વોલેન્ટિયર સર્વિસીસ આપીને કોઈ પણ ભગવદ કાર્યના અંદર પોતે જોડાઈ જાય છે, એમને આમ દોડ ભાગ કરવી ગમે, એક્ટિવિટી કરવી ગમે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના અંદર કેટલા બધા વોલેન્ટિયર્સ દેશ વિદેશમાં પોતપોતાની સેવાઓ આપી રહ્યા છે. કોઈ ટીચર બનતું હોય, કોઈ કાર્યકર્તા બનતું હોય, કોઈ ભગવદ કાર્યને સાકાર કરવા માટે પોતાના તન મન ધનને ન્યોછાવર કરતું હોય. ત્યારે આ ત્રીજી નાવડી છે કે તમે કોઈ ભગવદ કાર્યમાં, સંપ્રદાયના ધર્મ પ્રચાર કાર્યમાં પોતાની સેવાઓ આપો, નિસ્વાર્થ સેવાઓ આપો, તમે ભગવાનના પ્રસન્નતાને કેન્દ્રમાં રાખીને સેવાઓ આપો. આ ત્રીજી નાવડી છે. અને ચોથું, તમે ગુરુ સેવા કરો, ગુરુ કાર્યમાં પોતાનો સહયોગ આપો. ગુરુ ભક્તિ કદાચ તમારા હૃદયમાં પ્રગટ થાય. ગુરુ પણ પ્રભુનું સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઘણા પુષ્ટિમાર્ગના જીવો એવા છે જેમને શ્રી વલ્લભમાં વિશેષ ભાવ છે. ઠાકોરજીની સેવા તો કરતા હોય,
પણ શ્રી મહાપ્રભુજીના અંદર એમને એક વિશેષ લગન, વિશેષ ભાવ. તો શ્રી વલ્લભ જેમના હૃદયમાં વિરાજમાન થઈને એ શ્રી વલ્લભ પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જ છે. એમાં કદાચ એમનું ચિત્ત જોડાઈ જાય, એમાં એમનું મન લાગી જાય અને ગુરુના કાર્યમાં, ગુરુ સેવામાં સાથે જોડાઈ જાય. દામોદરદાસજી હરસાનીજી જેવા જીવો, નાગજી ભટ્ટ જેવા જીવો, જેમને ભગવદ સેવા નથી કરી પણ ગુરુ સેવાના માધ્યમથી એમને પોતાનું જીવન ધન્ય બનાવી દીધું. આ ચોથી નાવડી એ ગુરુની નાવડી છે. આ ચાર માંથી કોઈ પણ એક જગ્યાએ અગર તમારું ચિત્ત લાગી જાય, કારણ કે આ ચારે ચાર ભગવાનના જ સ્વરૂપો છે. આ ચારે ચારના સુકાની એ ભગવાન સ્વયં છે. તો ये भव सागर को हम पार कर देंगे. આ ચાર માંથી એક, ચાર માંથી બે, ચાર માંથી ત્રણ કે ચારેયમાં અગર ભાવ પ્રગટ થઈ જાય તો સોનામાં સુગંધ છે. એ ઓલરાઉન્ડર છે. પુરુષોત્તમને પ્રિય આ ચાર વિષયો છે. તો પુરુષોત્તમ માસ અધિકના અંદર બીજી નાવડી હરિનામ સંકીર્તન, ભગવદ કથા, એ 7 દિવસ સુધી શ્રવણ કરવાનો જે આપણને અલભ્ય લાભ, અવસર પ્રદાન થયો, આ જીવનનો શ્રેષ્ઠ અવસર છે. એ ભગવદ કથાના રસના માધ્યમથી વ્યક્તિનું જીવન રસાન્વિત બનતું હોય છે. ગઈકાલે આપણે પ્રથમ શ્લોક ઉપર ચિંતન કર્યું, મહાત્મની કથામાં આપણે પ્રવેશ કર્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા સચ્ચિદાનંદ સ્વરૂપ, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લયના નિમિત્ત ઉપાદાન કારણ, તાપત્રય વિનાશ કરવા વાળા એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. શ્રી એટલે રાધા, સ્વામીજી સહિતના કૃષ્ણને વંદન છે. મર્યાદા માર્ગના અંદર શ્રી એટલે લક્ષ્મીજી, શ્રી એટલે ભૂમિ, લક્ષ્મી પતિ કૃષ્ણ, ભૂમિના પતિ પણ કૃષ્ણ. અને એટલે જ આપણા પ્રાચીન સમયના અંદર ગુરુજનો જ્યારે ઉઠતા સાથે ભૂમિ પર પોતાનો પગ મૂકે ત્યારે સૌથી પહેલા ક્ષમા પ્રાર્થી બનીને પગ મૂકતા હોય છે. આપણા ત્યાં પ્રકૃતિ પણ દેવરૂપ છે. કેવી સુંદર આપણી સંસ્કૃતિ છે. આપણે ત્યાં જલ હોય, સ્થળ હોય, વાયુ હોય, અગ્નિ હોય, પર્વત હોય, આ દેવ સ્વરૂપ છે અને એમને આપણે વંદન કરીએ છીએ. એમના પ્રતિ આપણો હંમેશા અહોભાવ રહ્યો છે, ધન્યવાદનો ભાવ રહ્યો છે. અને આજ આપણા ભારતીય સંસ્કૃતિની એક દિવ્યતા છે. તો ભૂમિ દેવી वो भगवान की पत्नी है. समुद्र वसने देवी पर्वत स्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्शम क्षमस्व मे. विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्शम क्षमस्व. તો ભૂમિને પણ નમસ્કાર કરીને, ક્ષમાયાચના કરીને પછી પગ મૂકવામાં આવે છે. આ આપણી સંસ્કૃતિ છે. તો શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા શ્રી કૃષ્ણને અમે બધા જ નમસ્કાર કરીએ. ઋષિ મુનિઓએ બ્રહ્માજીને વિનંતી કરી, અમને એવી કોઈક જગ્યા બતાડો જ્યાં અમે ધ્યાન કરી શકીએ, જ્યાં મારું મન તરત શાંત થઈ જાય. આજે દરેક વ્યક્તિને શાંતિની તલાશ છે. વ્યક્તિ શાંતિની તલાશ લૌકિક સુખોમાંથી કરે છે. જે એર ફ્રેશનરના જેમ થોડીક વાર તો એને સુગંધ રૂપી શાંતિ આપી દે છે, પણ તરત ઉડી જાય છે.
મહાપુરુષો, સદગુરો, સજ્જનો, જ્ઞાનીઓ એ ભગવદ ભક્તિ માટે શાંતિની તલાશ કરતા હોય છે. અમને એવું કોઈ સ્થાન મળે જ્યાં અમે ભગવાનનું નામ શાંતિથી જપી શકીએ, જ્યાં અમે ભગવાનની ભક્તિ શાંતિથી કરી શકીએ. બ્રહ્માજીએ મનોમય ચક્રને ફેંક્યું અને કીધું કે આ જ્યાં સ્થિર થાય એ ભૂમિ નિમેષ માત્રમાં તમને પરમ શાંતિનો અનુભવ થશે અને તમારું મન એકાગ્રિત થઈ જશે. નૈમિષારણ્યના અંદર એ મનોમય ચક્ર શાંત બન્યું અને એટલે જ નિમેષ ઉન્મેષ, આંખ બંધ કરવી એટલે નિમેષ, આંખ ખોલવી એટલે ઉન્મેષ. નિમેષ માત્રમાં જ મન શાંત થઈ જાય એવી અદ્ભુત દિવ્ય જગ્યા એ નૈમિષારણ્ય છે. આપણા જીવનમાં સ્થળનો પણ એક પ્રભાવ હોય છે. તમે અમુક જગ્યાએ જાઓ, તમને ખૂબ સારા વાઇબ્રેશન્સનો અનુભવ થાય અને તમે અમુક જગ્યાએ જાઓ, તમારું મન ઉચ્ચાટ થઈ જાય. તમે અમુક ઘરના અંદર સુવો, તમને કંઈક જુદી અનુભૂતિ થાય. તમે અમુક ઘરમાં સુવો તો તમને કંઈક જુદી અનુભૂતિ થાય. તમને અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ ઊંઘ આવતી હોય છે. એ ઘરના વાઇબ્રેશન્સ પણ ઇફેક્ટ કરતા હોય છે વ્યક્તિના માનસ પટલ પર. નૈમિષારણ્ય એક એવી ભૂમિ છે કે જ્યાં જઈને આપણે બેસીએ, ચિત્ત આપણું શાંત થઈ જાય. અને એટલે જ આખા 24 કલાકના સમયગાળાના અંદર અગર સૌથી શ્રેષ્ઠ સમય ચિત્તને શાંત કરવાનું હોય એ બ્રહ્મ મુહૂર્તનો સમય છે. 3:45 વાગે સાધક સવારે વહેલા ઉઠે. 3:45 વાગે ઉઠીને અગર તમે જપ કરો, 3:45 વાગે ઉઠીને અગર તમે ધ્યાન કરો, 3:45 વાગે ઉઠીને અગર તમે ભગવાનમાં તમારા ચિત્તને લગાડશો, એ બહુ જલ્દી લાગી જશે. કારણ કે એ વખતે સત્વગુણનો પ્રભાવ હોય છે, મધ્યાહનના સમયે રજોગુણનો પ્રભાવ હોય છે અને રાત્રિના સમયે તમોગુણનો પ્રભાવ હોય છે. તો જે વખતે, જે કાલમાં જે ગુણનો પ્રભાવ હશે એ ગુણની અસર એ નિશ્ચિત તમારા અંદર જોવા મળશે. વર્કોહોલિક જે લોકો હોય છે, જે લોકો કદાચ બહુ ધર્મમાં પણ નથી માનતા, ભગવાનમાં પણ નથી માનતા, પણ એ લોકોનું પણ એવું કહેવું છે કે when we wake up early and when we want to plan our day, when we have to plan our strategies, when we have to plan something for our business, 3:45 a.m. when we wake up and when we are at that moment, we feel so peaceful in even thinking something. જે કર્મ માર્ગના જીવો છે એમને પણ સવારે 3:45 વાગ્યાનો એ સમય એ ગવાવો ન જોઈએ. એ વખતે આપણું મન શાંત હોય છે, બીજા બધા લોકો સૂતા હોય. વાતાવરણના અંદર એટલા તરંગો નથી હોતા, કારણ કે તમે ઉઠ્યા એટલે તમારામાં વિચાર આવ્યા અને વિચારોની તરંગ પણ એ વાયુના અંદર જતી હોય છે. તમે બોલ્યા, એ બોલવાની તમારી તરંગ પણ વાયુમાં જતી હોય છે. તમે કંઈક કર્યું, એના પણ વાઇબ્રેશન્સ એ વાયુમાં જતા હોય છે અને એ જ વાયુ ચારે બાજુ અથડાઈને વાઇબ્રેશન્સ પેદા કરતું હોય છે. 3:45 વાગ્યાના સમયને આપણે ગમાવી દેતા હોય છે. અને એટલે બેસ્ટ ટાઈમ ફોર સ્લીપિંગ, ઇટ ઇઝ સેડ 10 PM to 3:30 AM. The best time to sleep. 10 to 2 is the best time to sleep. It gives rest to your body. અને એટલે 10 વાગે સૂઈ જવું, 3:45 વાગે. ઘણા યુવાનો આખી રાત જાગીને વાંચે, કોફી પીને વળી પાછા ડબલ શોટ કોફી પીએ ટુ મેક ધેમસેલ્વ્સ અવેક. એમને કદાચ એમ લાગતું હશે કે અમને રાત્રે વધારે શાંતિથી અધ્યયન કરવાનું ફાવે છે, પરંતુ યુવાનોને ખાસ આપના માધ્યમથી કહેવા માંગુ છું, એ લોકોને ખાસ સૂચન કરજો. કદાચ તમને કોફી પીને
એમ લાગશે કે તમને આમ ફ્રેશનેસ ફીલ થઈ રહ્યું છે, લાંબા ગાળે ક્યાંક એ આપણા બ્રેનને અસર કરે છે. આપણે ઘણા વૃદ્ધોને નથી જોતા 70, 80 વર્ષ, 90 વર્ષ, અને અલ્ઝાઇમરથી પછી પીડાય. અમુક ઉંમર થાય ડોલરભાઈ એટલે પછી અલ્ઝાઇમર ડિઝીઝ. હવે આ જેટલા કેફીન, નિકોટિન યુવાન અવસ્થામાં આપણામાં વધુ માત્રામાં ગયા હશે ને આ રીતે રાત જાગી જાગીને જે લોકોએ કેફીન પી કર્યા છે, એટલે પછી એ લોકોની ઉંમર અમુક થશે એટલે અમુક પ્રકારના ડિઝીઝ, અમુક પ્રકારનું ભૂલક્કડનેસ એ જોવા મળે છે. અને બીજી રીતે એની ઇફેક્ટ થાય છે. સવારે વહેલા ઉઠીને વાંચન, આની એક મહત્તા છે. તો 24 કલાકમાં આ 3:45 વાગ્યાના સમયને આપણે વેસ્ટ ન કરીએ. એ ધ્યાન માટે, જપ માટે, વાંચન માટે, પોતાની આંતરિક સાધના માટે અથવા કર્મ માર્ગીઓ માટે, એમની સ્ટ્રેટેજીઝ માટેનો શ્રેષ્ઠ સમય છે.